नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमूर्ति मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार 8 पद है। शुद्ध आत्मंद्र परमात्मा का स्वरूप बसे ने 55 जैसो निर्भेद रूप निश्चय अतीत हुतो तैसो निर्भेद अब भेद कौन कहेगो। विषय कर्म रहित सहित सुख समाधान पायो निशान फिर बाहिर न बहेगो। कबहू कदाचि अपनो स्वभाव त्यागी करी राग रस राज के न पर वस्तु रहेगो। अमलान ज्ञान विद्यमान प्रगट भयो यहाँ भांति आगम अनंत काल रहेगो। ऐसे भगवान आत्मा निर्भेद रूप अनादि अनंत है। वस्तु है आत्मा तो निर्भेद अभेद है। ये कोई निमित्त में आवती नहीं, राग में आवती नहीं, एक समय नहीं पर्याय में पण वस्तु ध्रुव नित्य ये कहीं आवती नहीं, निर्भेद है। निर्भेद रूप नित्य अतीत होतो अनंत काल में अभेद रूप वस्तु द्रव्य तरीके तो अभेद हो जाती। तैसो निर्भेद अब भेद कौन कहेगो। ऐसी निर्भेद वस्तु अखंड अभेद उसकी दृष्टि करके यानी दृष्टि करे एमा लीन थईने पर्यायમાં નિર્ભેદ દશા પ્રગટ થઈ હવે ભેદ ક્યાંથી થશે। સમજાણું કાંઈ છેલ્લા અધિકાર છે ને ગાથા હોય પૂર્ણ કર। આત્મા એક સમયની પર્યાયમાં સદ્રવ્યને જાણે એવી તો એની તાકાત બરાબર અને એવી અનંતી અનંતી તાકાત માથું તત્વ અભેદ એવો નિશ્ચય અતીત કાળમાં હતો એવો નિર્ભેદ થઈ ગયો અભેદ થઈ ગયો। પર્યાયમાં અવસ્થામાં આનંદની એકતા અભેદતા પ્રગટ થઈ અંતરના આશ્રયને અવલંબને લઈને अब भेद कौन कहेगो। એને હવે ભેદ ક્યાં રહ્યો। પૂર્ણ આનંદનું સ્વરૂપ હતું એવું વર્તમાન દશામાં પ્રગટ કર્યું। હવે ભેદ ક્યાં છે એમાં એમ કે છે આનું નામ મુક્તિ ને એનું નામ કેવળ જ્ઞાન એમ કે છે। સમજાણું કાંઈ વિષય કર્મ રહિત ભગવાન કર્મ રહિત હતો અનાદિ પણ નિમિત્ત નિમિત્ત વિકારી પર્યાય સાથે કર્મનો નિમિત્ત એટલો સંબંધ હતો એ છૂટી ગયો કર્મ રહિત થઈ ગયો। વિષય કર્મ રહિત સહિત સુખ સમાધાન સુખ ને સમાધાન સહિત પ્રીત્યો બરાબર અનંત આનંદનો ધામ હતો એ અનંત આનંદ પર્યાયમાં પ્રગટ થયો। સુખ શાંતિ સહિત વિચાર સમાધાન હતી। આનંદ અને વિતરાગતા જે શક્તિ રૂપે હતી એ અંતરના એકાગ્ર દ્વારા પર્યાયમાં શાંતિ અને સુખ પ્રગટ થઈ ગયું બરાબર। એનું નામ મુક્તિ, એનું નામ સુખી જીવન।
અનંત અનંત સુખનું જીવન. આ સંસારમાં તો રાગ અને દ્વેષ વિકાર એ દુઃખમય જીવન છે. આકુરતાનું જીવન. આ ભગવાન આત્મા અનાકુળનું જીવનના જીવતો જીવ હતો. એવો અંદરમાં આશ્રય લઈ, અંતર અવનમન લઈ, અંતર એકાગ્ર થઈ, નિર્મળ પૂર્ણ જ્ઞાન ને આનંદ જ્યાં પ્રગટ થયો, હવે કે છે શાંતિ ને સમાધાન થઈ છે. બરાબર. અશાંતિ રહી નહીં, દુઃખ રહ્યો. પાયો નિજ સ્થાન, પોતાનો અસંગ પ્રદેશ સ્થાન છે ને નિર્મળ પ્રાપ્ત કર્યું. બરાબર. ફીર બહાર નો વહેગો, બહાર હવે આવશે. બહાર વિકલ્પ એને થશે નહીં. શરીર અને અવતાર જ્યાં ટીકા લાવ્યું છે. કબહુ કદાચી અપનો સ્વભાવ ત્યાગી કરી, પૂર્ણ શુદ્ધ આનંદ સ્વરૂપનો સ્વભાવ જ્યાં પ્રગટ થયો, એને હવે એ સ્વભાવને છોડી દઈને રાગ રસ રાજકે ન પરવસ્તુ ગયેલો, રાગ અને દ્વેષનો રસ છોડી ન પરવસ્તુ ગયેલો. પરવસ્તુ પકડશે. એટલા કે છે ને મુક્તિ થયા પછી પણ પાછા અવતાર, એની માટે વાત છે. સમજાણું કાંઈ બહુ કદાચી અપનો સ્વભાવ ત્યાગી કરી, રાગ રસ રાજકે, રાગમાં એકાગ્ર થઈને રાખીને પરવસ્તુ ન ગયેલો. પરવસ્તુ ઘરશે પકડશે. આનું નામ આનંદનું જીવન અને મુક્તિ. અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો. એ તો ચૈતન્ય નિર્મળાનંદ પ્રભુ છે. એનું અંતર એકાગ્ર થઈને અમલાન જ્ઞાન, નિર્મળ જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો. વર્તમાન પર્યાયમાં પ્રગટ થયો. બરાબર. ત્યાં ભાંતિ આજ્ઞામાં અનંતકાળ રહેલો. એ પ્રકારે અનંતકાળ આત્માને રહેશે. ત્યારે માણસને પ્રશ્ન થાય છે ને, આમાં એક પ્રશ્ન એવો છે ને, કોઈક દોડતા ઇન્દોરનું મિત્ર એ પ્રશ્ન કર્યો છે ભાઈને. બધાને પ્રશ્ન કર્યો, એમાં આ એક પ્રશ્ન કર્યો મનોલાલ કે ભવિષ્યજ્ઞ સર્વજ્ઞ ભવિષ્યજ્ઞ હોય તો પુરુષાર્થ કરવાનું કઈ રહેતું નથી. ક્યાં વાત હોવી. ભવિષ્યનું જ્ઞાન સર્વજ્ઞ ને હોય, ભવિષ્યજ્ઞ એ સર્વજ્ઞ જો હોય તો કઈ કરવાનું રહેતું નથી આત્માને. ત્યારે હું તો એવું આવ્યો સાધારણ એવી શ્રદ્ધા રહેશે ક્યાં? એમ એવું મૂળ માં આખા બાંધાયા કર્મબદ્ધની વ્યાખ્યામાં. પણ વાત એ છે કે જેને જ્યાં જ્યાં થશે ત્યાં થશે એવું જેને નિર્ણય કર્યો, અને એને નિર્ણય કર્યો એમાં સર્વજ્ઞ પર્યાય, ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું જેને નિર્ણય કર્યો, એવો નિર્ણય સ્વદ્રવ્યના સન્મુખ વિના થતો નથી. સમજાણું કાંઈ? આમાં થઈ ક્યાં જેમ સુધાર એમ સંદેશ છે. શેમાં છે ક્યાં ગુરુવાર 18 અગસ્ટ ક્યારે
ગોત્રા મિત્ર ફોન પર સત્સંગ प्रश्न किया। इंदौर में वर्णी मनोलाल जी का समाचार हुआ। मैं 50 बार शास्त्र सभा में गया, पर आज आगे बैठकर कभी उन्हें मिला नहीं। सिर्फ एक दिन उनकी विदाई के दिन मिला। मैंने पूछा, यदि सर्वज्ञ भविष्यज्ञ है तो प्रयत्न निरर्थक है। अरे वाह, सर्वज्ञ ભવિષ્યજ્ઞ है, સર્વજ્ઞ પરમેશ્વર ભવિષ્યનું બધું જાણે तो प्रयत्न निरर्थक जाए थे। सर्वज्ञ के ज्ञान में जो होना है तो हो ही जाएगा। तो वे बोले, अरे भाई ऐसे दृढ़ श्रद्धानी है कितने? હું આવા એમ કે શ્રદ્ધા કેટલા વાત એ છે કે સર્વજ્ઞ ત્રણ કાલ ત્રણ લોક ને જાણે એવો જીવનો સ્વભાવ છે। એના જીવની જીવ પોતે આત્મા સર્વજ્ઞ સ્વરૂપી છે। એવું જે જ્ઞાન જેને પ્રજ્ઞું એ ત્રણ કાલ ત્રણ લોક ને જાણે। ઉતર્યા હોય તો वे बोले, मेरे भाई ऐसे दृष्टदान कितने? એનો અર્થ શું? જેને સર્વજ્ઞ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે સમય છે। જો જાણી અરહંતમ અરિહંતના દ્રવ્યને વસ્તુને ગુણને એની દશાને કેવલ જ્ઞાન જે ત્રણ કાળ ભવિષ્યનું પૂરું બધું જાણે એવી જેને જ્ઞાનની પર્યાય અંતરમાં બેહે એને તો અંતર્મુખ થઈને અકર્તાપણું જાગે ત્યારે એ બેહે। સમજાણું કાંઈ? એ પુરુષાર્થ છે। બાકી તો જે સમય જ્યાં જે પર્યાય પરિણમવાની થવાની તે થવાની એના પરિણમને ઇન્દ્ર કેવળી પણ પોતાના પરિણમને બદલી શકે, પણ એનો નિર્ણય કોને હોય? સમજાય છે કાંઈ? જેને સર્વજ્ઞ પર્યાયમાં ત્રણ કાળ જણાય એવું આત્મા છે। એવું આત્મા એને પોતાને અંદર બેસે કે હું ત્રણ કાળ ત્રણ લોકોને જાણવાના સ્વભાવ આવો છું। હું રાગ આદિ કોઈનું કરવું એ મારા સ્વભાવમાં એમાં જ પુરુષાર્થ આવ્યો। અમે તો નહીં આ ક્રમબદ્ધમાં ભારે ગોટો ઉછો। ક્રમબદ્ધ બાય વાત આવી જે સમય જ્યાં જે દ્રવ્યની પર્યાય જળની ચૈતન્ય થવાની તે સમય તે જ પર્યાય થાય। આગી પાછી ત્રણ કાળના જળ અને ચૈતન્ય ન થાય। અરે પણ એ વાત બે કોને અને બેથી કોને કહેવાય? સમજાણું કાંઈ? ક્યાંય પ્રશ્ન ઉઠ્યો હતો ને જયપુર નહીં એ ભાઈ પ્રશ્ન થયો ક્રમબદ્ધ નું ખોલાસો કરો મારે બધાને વાંધા ઉઠે એ તો બચારા પૂછા સમાધાન શંકાનું સમાધાન ભાઈ હું માણસ બનતો પૂછો તો હું બહુ સમાધાન સમજ થોડા દિવસ જાય છે આ ક્રમબદ્ધ નું રહી જાય છે એનો ખુલાસો કરો। અરે ભાઈ ક્રમબદ્ધમાં તો આત્માનો જ્ઞ સ્વભાવ જાણક સ્વભાવ છે એ સાબિત થાય છે ત્યાં। સમજાણું કાંઈ? કોઈનું કરવું ને પોતાની પર્યાયનું ફરવું પણ જેમાં નથી। સારી વાત સમજે। એવો જે આત્મ સ્વભાવ
જેને પ્રગટ થઈને પરિણમો છે પરમાત્માને, એ ભવિષ્યનું જ્યાં જે પર્યાય જે જીવની થાય એ બધું જાણે ભગવાન, પણ એ ભગવાનના કેવળ જ્ઞાનની એક સમયની પૂર્ણ સમસ્ત દિશા, એના અંતરમાં ભરોસે ક્યારે આવે? સમજાણું કાંઈ? કે એ પર્યાય દ્રષ્ટિ છૂટી, નિમિત્ત દ્રષ્ટિ છૂટી, રાગ દ્રષ્ટિ છૂટી, વસ્તુ તો એની છે. અને જ્ઞાયક સ્વીકારી જ્ઞાયક ભાવ એની દ્રષ્ટિ થાય ત્યારે કર્મબંધનો પર્યાયનો કરતા નથાતા જાણનાર રહે, ત્યારે તેને જ્ઞાતા દ્રષ્ટા, જેમ સર્વજ્ઞ જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે, આ પણ જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે ત્યારે એને કર્મબંધનો યથાર્થ નિર્ણય કહેવામાં આવે. સમજાણું કાંઈ? એક સમ્યક દર્શન નો વિષય આત્મા, એમાં એ કે છે હરે હે ક્રમબદ્ધ નહીં, અક્રમ ને ક્રમ હોય, કોઈ વખતે થવાનું હોય થાય ને કોઈ વખતે ફેરફાર પણ થાય. અરે ભગવાન જ્ઞાનમાં જણાનું એમાં ફેરફાર હોય શું? નહોતું થવાનું એ થાય. એ વિતરાગ માર્ગ બહુ અલૌકિક બાપા, એનો અર્થ જ એ છે કે તારો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, એવું જેને અનુભવમાં નિર્ણય કર્યો, બસ એને બેસી ગઈ બધી વાત કે કર્મે થાય કે એને જાણનારો છું. સર્વજ્ઞ જેમ ત્રણ કાળ ત્રણ લોકને જાણનાર છે પૂર્ણ રીતે, અને એની શક્તિ પ્રમાણે જે થાય તેને જાણનાર દેખનાર, એવા જીવને ક્રમબદ્ધને ભગવાને સર્વજ્ઞપણું માં ભવિષ્યજ્ઞ જાણ્યું એમ એને પ્રતીતમાં ક્યારે આવે? એ તો વાત લાગે ને ન્યાય બુદ્ધિ એમાં કરી વાત તો હા, તું તો સર્વજ્ઞ સ્વરૂપી છોકરો. એ સર્વજ્ઞ થયા, એ સર્વજ્ઞ સ્વભાવી હતા એ થયા, સ્વભાવ બહારથી આવે છે. એમ જેને આત્મા એક સમયમાં હું સર્વજ્ઞ સ્વભાવી, ત્રણ કાળ ત્રણ લોકને છે તેમ જાણવું એવો મારો સ્વભાવ, એવી દ્રષ્ટિ ક્યારે થાય? એની દ્રષ્ટિ નિમિત્તથી ઉઠી જાય, રાગથી ઉઠી જાય, એક સમયની પર્યાયથી ઉઠી જાય. કદનજી આ વાત બાપા વિતરાગ નો માર્ગ, વિતરાગ ની વસ્તુનું સ્વરૂપ આવું છે. દ્રષ્ટિમાં સર્વજ્ઞ સ્વભાવ જેને પર્યાય પ્રગટ્યો, એનો પ્રગટેલો પર્યાય જેને નિર્ણયમાં આવે, એને તો દ્રવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય ત્યારે નિર્ણયમાં આવે. આ સર્વજ્ઞ સ્વરૂપ છે. જાણવાનો જાણનાર 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 આવું એવું અનુભવમાં આવે ને સંકિત થાય, અને એ જ્ઞાતા દ્રષ્ટા થઈ. સારી આખું વાત. કો ક્યાં ઘટક્યા, કો ક્યાં ઘટક્યા, અને ભટક્યા ભટક ચાર ગતિમાં. હા, અહીં તો કે છે ને એ વિજ્ઞાન અમલાન જેને પ્રગટ થયો હતી આગેમ અનંતકાળ રહી ગયો. એ સર્વજ્ઞ દશામાં તો ત્રણ કાળ ત્રણ લોક જણાના, એક જીવ નહીં. અનંતા કેવળીની પર્યાય કે જે કેવળ જ્ઞાનમાં ભવિષ્યમાં થવાનું ક્યાં કેમ એ બધું કેવળમાં જણાઈ ગયું. એવા અનંતા કેવળીઓને પોતે કેવળ જ્ઞાન પોતાની શ્રદ્ધામાં લે, કેવળ જ્ઞાનમાં આવી જાય. એવા અનંત સર્વજ્ઞો જેમાં અનંત સર્વજ્ઞની પ્રતીક થઈ ગઈ, અનુભવ થઈ ગયો, પ્રગટ થઈ ગઈ. એને જેની પ્રતીક થાય એને સમ્યક દર્શન થાય, રાગનો કરતા મટી જાય. અને આમ હું પરણમો એવી બુદ્ધિ પણ મટી જાય. સમજ નહીં? આવો મારે પણ એ બાય હતો જ નહીં ને, બહાર આવ્યો એટલે લોકોમાં ખોખરાટ ખોખરાટ.
હા આ તો નિયત થઈ ગયું. હવે સાંભળને નિયત જ છે, પણ નિયતની હારે સ્વભાવ ને પુરુષાર્થની જાગૃતિ છે. એકલો નિયત નથી. સમજાણું કાંઈ? આજે આવ્યું છે એમાં આવ્યું છે ભાઈ નાખ્યું છે ગેનાલાલ નાખ્યું છે. ગેનાલ મોટો દેખાય છે કેમ બધું ગેનાલાલ ને આમ વાત બેઠી ગેનાલાલ આવ્યા ક્યાં એ પ્રયાસ ને ઘણું નામ બાદ પડી શકે બાદમાં બોલકા બહુ વધારે હોય ને એ બાદ પડી શકે ખબર ન રીધિ સીધી વાગમાં એમાં કઈ જ્ઞાન નથી કે બોલવાની શક્તિ હોય ને બીજાને પુણ્ય પ્રભાવ પાડી શકે એ જ્ઞાન નહીં કે જ્ઞાન નહીં કે કેમ નથી અષ્ટમારીધિ અષ્ટસિદ્ધિ એ કોઈ જ્ઞાન નહીં. 111 111 પદ આવે છે ને દ્રવ્યલિંગ ન્યારો પ્રગટ કળા વચન વિજ્ઞાન એ અષ્ટ મારી અર્થિતિ એવું હોય ને જ્ઞાન. જ્ઞાન ને આત્મા હારે સંબંધ છે એમ જ્યાં ભાન થયું ખલાસ થઈ ગયું. સમજાણું કાંઈ? સર્વજ્ઞોને એ કહેવું છે, ગુરુ એ સાજું છે, શાસ્ત્રમાં એ કેમ આવ્યા છે. આવા કેમ જે હોય તે આજ્ઞમના કેમ છે. આગા પાછા કઈ કરવા માંગે એ આજ્ઞમના વચન નહીં. સમજાણું કાંઈ? ભાઈ તારે દ્રષ્ટિ ફેરવવાની છે. સર્વજ્ઞને માનવા ને કર્મબદ્ધ થાય તેને જાણવું એમાં તારી દ્રષ્ટિની ફેરફાર કરવા પડવું છે. એને માનતા દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય ખલાસ થઈ ગયો. અક રાગ અને ચાલતી પર્યાય નો પણ પરણમુખ કે કરતા એ રહેતો નથી. સમજાણું કાંઈ? એનું નામ સમ્યક દર્શન ને એનું નામ સમ્યક જ્ઞાન. અરે આ મોટી વાત લાગે માણસ. આ કે છે 109 ઉન્મુક્તમ ઉન્મોચ્યમ અશેષ આત્મા દેયમ અશેષ યદાત્મનમ સંરત સર્વશક્તિ પૂર્ણશ સંધારણ આત્મનય જમૈતે ચેતન વિભાવ સો ઉલટી આપું. દેખો આયું જમૈતે ચેતન વિભાવ સો ઉલટી આપું समय पाए अपनो स्वभाव गई नो है सबई ते जो जो लेने योग जो सो निर्मलिनो जो जो त्याग जोग सो सो सब छाली लीनो है लेवे को न रही खौर त्याग वे को नाई और बाकी रहा उबरो जू कार जू नवीनो है संग त्यागी अंग त्यागी वचन तरंग त्यागी मन त्यागी बुद्धि त्यागी आपा शुद्ध किनो है. जब ही ते चेतन विभाव से उल्टी आपू जब समय पाई ने ये पर्याय में परिणमन नो स्वकाल है त्यारे समझाणु कांई? जब ही ते चेतन विभाव सो विकार विकल्प एनाथी विभाव सो उल्टी गुलाट खाकर पर्याय बुद्धि है द्रव्य बुद्धि करे एम के है ने
अवसर मिलने पर जब से आत्मा ने विवाह प्रणति छोड़कर नीच स्वभाव ग्रहण किया, अरे हूँ तो सर्वज्ञ स्वभाव पूर्ण आनंद एम જ્યાં ઉપાધિપણે દ્રષ્ટિએ ગ્રહણ કર્યું, વિભાવ તો ઉલટી ગુનાટ ખાતા સમજાણું કાંઈ નિમિત્ત તો એકો રહ્યું, પણ જે વિકલ્પ છે પુણ્યનો વિકલ્પ વ્યવહારનો એને કે છે ચેતન વિભાવ તો ઉલટી આપું, એનાથી દશા ઉલટી જેણે કરી. जब ही ते चेतन विभाव नाम पुण्य ने पाप व्यवहार विकल्प एनाथी उल्टी आपू गुनाट खाई ने द्रव्य स्वभाव पर दृष्टि पड़ी तो समय पर अपनी स्वभाव गई लीधो, ज्ञानानंद स्वभाव पोतानो एने पकड़ो. बराबर. तब ही ते जो लेने योग सो सब लीनो. अंदर आनंद पूर्ण प्रभु आत्मा एवी अंतर में दृष्टि थता लेवा योग लेवाई गयो आत्मा आपो. वस्तु નું સ્વરૂપ શું છે એની ખબર નહીં. હાલો આ ધર્મ કરો ને આમ થાય છે આમ થાય છે આમ થાય છે. કાં ગુરુની કૃપાથી મળી જશે, કાં સર્વજ્ઞ દીઠું તેદી થાય છે, પણ એ દીઠું તેદી થાય છે એનો નિર્ણય તને ક્યાં છે? સમજાણું કાંઈ? એનો નિર્ણય તો વિભાવથી ઉલટી મારી જ્ઞાત ભગવાન પોતાનો સ્વભાવ ગહીલીનો એ ઉપાદાન ગ્રહણ કર્યું એને શુદ્ધ દ્રષ્ટિમાં જ્ઞાનની પર્યાયમાં આખો દ્રવ્ય ગ્રહણ કર્યો અને રાગને જેને દ્રષ્ટિમાંથી જોડી દીધો એનું નામ ત્યાગ. એને ક્યાં ઉલટું કર્યું છે ને એને કેમ ઉલટું થાય એની ખબરું નહીં ના સંસાર હાલ્યો જાય. ક્યાંય શાંતિ નથી ભાઈ. શાંતિનો સાગર તો પ્રભુ શું છો? એને વિકલ્પથી છૂટો પાડીને પરમાત્માના જ્યાં ભેટા થાય ત્યાં રાગથી ગુલાટ ખાઈ જાય. એ રાગ વિકલ્પ વ્યવહાર એવું નહીં. આ તો ધર્મના છે બાપા. ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે જેના સ્વભાવ કેવળ જ્ઞાન અનંત આનંદ. એ ધર્મ કેવો હોય સમજાણું કાંઈ? સ્વરરક્ષી દયા ને દાન ને વ્રત ને પૂજા ને ભક્તિ એ તો બધા રાગ છે. એ જ્ઞાન સ્વરૂપ નહીં. એમાં જ્ઞાનની ગંધ નહીં. એ આખે છે સમજાણું કાંઈ? આ તો શાંતિનો માર્ગ છે, ધીરાનો માર્ગ છે. સમજાણું કાંઈ? લાખ વાત કર્યું હોય કે છે ને આવ્યું ને એમાં સજાવામાં લાખ બાતની બાત નિશ્ચય ઉરાણો થોડી સકળ ગંધ નિજ આત્મ ધ્યાવો. આ લાખ વાત ને અનંત વાતની વાત આ છે. એ વ્યવહાર ઉડી ગયો ને આમાં ઉડી ગયો. લાખ વાતની વાત નિશ્ચય જ્ઞાયક મૂર્તિ છું એને દ્રષ્ટિમાં લે બસ એટલી વાત. વ્યવહારનું લક્ષ છૂટી જશે, વ્યવહારનો આદર છૂટી જશે. શિકારી જ્ઞાયક ભાવનો આદર થતા તને આનંદ ને શાંતિ થશે. બરાબર. આ માર્ગ છે. સમજાણું કાંઈ ડાયભાઈ? तब ही ते जो लेनो जोग सोचो सब लीनो. व्यवहार लीनो
કે વ્યવહાર છોડ્યો. લેવા યોગ તો પ્રભુ ચૈતન મૂર્તિ આનંદનો ખાન એ છે ત્યાં દ્રષ્ટિ પડતા એને લીધો. એ લેવા યોગ તે લઈ લીધો. બધું સમજવું પડશે. ધૂળમાં કાંઈ નથી, મારા મારી નાખી મારા પૈસા વાળા કઈ કઈને નવરા ન થાય. ધંધો 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 પાપનો કમાવાનો, પાપનો કમાવાનું. શું કમાવાનું? પાપ કમાય. એ શેઠ આ બધા શેઠ કે બેઠા છે, ભૂલમાં નથી કાંઈ. બંને જ્યાં છે ત્યાં નજર જાતી નથી, નથી ત્યાં તારી નજરું કામ કરે. નજર ના ધરી છે. ભગવાન અનંત અનંત આનંદ ને અનંત આનંદ એવી શક્તિનો સમુદાય છે. વાહ પ્રભુ. એક એક શક્તિમાં અનંતતા સ્વભાવ છે ને, શક્તિ એ સ્વભાવ છે ને. જ્ઞાન દર્શન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા કરતા રહીએ. એક એક શક્તિ સ્વભાવ છે. સ્વભાવ છે તે અનંત જ હોય, અપરિમિત હોય, મર્યાદાવાળો હોઈ શકે નહીં. એવો જેનો સ્વભાવ અનંત અનંત શક્તિનો પિંડ, એમ જેને રાગની રુચિ છોડીને વિભાવથી ગુલાટ ખાતા, દેવને જેને પકડ્યો એને બધું જે લેવાનું લઈ લીધું. આખો હાથમાં પકડ્યો. જેમાંથી કેવળ જ્ઞાનની ધારા પ્રગટ છે એવો હાથમાં પકડ્યો દર્શીમાં છે. આ વસ્તુ છે. અરે ધર્મને ક્યાં ગોતવો, ક્યાં માનવો એની ખબર ન મળે. સમજાણું કાંઈ કે છે? જોજો ત્યાગ જોગ સોસો સબ છાંડી દીનો. એ પર્યાય બુદ્ધિ ને રાગ બુદ્ધિ છૂટી ગઈ. એ છોડવા જો હતું છૂટી ગયું. સમજાણું કાંઈ? આખો ચૈતન પ્રભુ સમાધિથી ભરેલો શાંતિથી, એને જ્યાં દ્રષ્ટિમાં ન્યાય કરીને પકડ્યો, લેવા યોગ લઈ લીધો. છોડવા યોગ છૂટી ગયો. રાગ ને કર્મ ને શરીર ને એક સમયની પર્યાયની રુચિ એ બધું છૂટી ગયું. લોકો હોનગર વાળા એકાંત કે છે, નીતિ કે છે, ક્રમબદ્ધ કે છે. અરે ભગવાન તને ખબર નથી બાપુ, તારા ઘરમાં એ છે. સમજાણું કાંઈ? બધાને જાણવું એવું તારા ઘરમાં છે, કોઈનું કરવું એવું તારા ઘરમાં નથી. તને તારા ઘરની ખબર નથી. બરાબર. રાગ ને કરવું અને પરનું કરવું એ વસ્તુમાં ક્યાં? પરનું કરવું તો ન હોય, કેમ કે પ્રત્યેક પદાર્થ એના કાળે એના પરિણમન નો સ્વકાળે પરિણમે છે. પણ રાગનું કરવું એને ક્યાં છે? કારણ એ તો ન્યાયિક ચૈતન જ્યોત છે. એ રાગ રૂપે થવું એ એનો સ્વભાવ ક્યાં છે? રાગ રૂપે થયો થવું એ તો એક માનતા બ્રહ્મ મિથ્યાસની છે. એ ભગવાનની ભક્તિનો રાગ પણ મારો એ માનતા મિથ્યા છે. એ ત્રણ લોકના નાથ. આ ભગવાન આવો છે અને એવો જે વિકલ્પ એ પણ રાગ છે. ગુણગુણીના ભેદનો ઉઠવો વિકલ્પ એ પણ રાગ છે. એનાથી લાભ માને તે મિથ્યા છે. અભેદ ને ભેદથી લાભ માનનાર, સ્વભાવમાં રાગથી લાભ માનનાર આખા સ્વભાવનો અનાદર કરે. જાણનાર દેખનાર ચૈતન પ્રભુ એવો તું અનાદિનો આવી ગયો ને. અતીત કાળ એવો જ રહ્યો છો. પર્વત સંસારમાં એવું સમજ
નાયક જ રહ્યો છે અનાદિથી. માનતામાં એને ફેર કર્યો છે. વસ્તુ તો જ્ઞાયક ચૈતન વસ્તુ છે ને, એનો સ્વભાવ શું જાણવું જ્ઞાયક. એવા જ્ઞાયક રસ પણ એ જ અનાદિથી રહ્યો છે. પણ માન્યું એને તો રાગવાળો પરના કરવા એ તો અંધેરા દ્રષ્ટાઈથી એ રીતે તે માન્યું છે. એ માનતા બ્રહ્મ છે. સમજાણું કાંઈ सबही ते जो जो लेने योग सोचो सब लीनो है. જે લેવાયું તો બધું લઈ લીધું. આખો ભગવાન આત્મા પ્રતીતને અનુભવમાં લઈ લીધો. શું બાકી રહ્યું હવે? સમજાવું કાંઈ? લેવાનું લીધું છોડવાનું છૂટનું આ કે છે. જો જો ત્યાગ જોગ સોચો સબ છાડી દીનો હે. લેવે કો ન રહી ઠોર, કાંઈ બાકી હવે રહ્યું નહીં. ભગવાન આખો જ્યાં અનુભવમાં શ્રદ્ધામાં જ્ઞાનમાં આવ્યો. बराबर है. कभी देखा नहीं क्यों मानते हैं? कभी देखा नहीं ऐसे नजर से तुमने? है ना कि है तो पीछे है, पीछे ऐसा में दिखते आप चीज नहीं दिखती हो तो प्रतिबिंब उसका है. ऐसा कितरिया है. न्याय से समझना चाहिए. न्याय है न्याय. भगवान कहते कि हमारा मार्ग न्याय से ठीक है. लॉजिक से, युक्ति से, ज्ञान से, युक्ति से सिद्ध है. प्रवर्तन सार में कहा है भाई ने? प्रवर्तन सार प्रणाम योग गाता है. सब भगवान ने कहा कि शुद्ध ज्ञानी युक्ति से सिद्ध कर सकते हैं. प्रवर्तन सार में समझ में आया. मुनि कहते हैं कि ये भगवान ने कहा एक चीज सूत्र ज्ञान से, युक्ति से अनुभव में आता है, युक्ति से, लॉजिक से सिद्ध होता है. ऐसे मानना ऐसे नहीं. कई जाता है सत्य अर्थ है. प्रवचन साहब है ना. आगम जनित ज्ञान से तो श्रद्धांशुन हो तो सिद्धि होती नहीं, और उसके आगम ज्ञान बिना ये होता नहीं. ऐसा श्रद्धांश से पण संयम सुन हो तो सिद्धि होती नहीं. आगम बड़े संस्कृति का आगम बलेनम सकल पदार्थानम विस्पष्टम तर्कयति तर्कनापि यदि सकल पदार्थ ज्ञाकार कर्म विषय ज्ञानाकार आत्मानम न तथा जानती. शास्त्रे पर केवी बात है. सारो स्वभाव विकार की उल्टी नाट खाई ने ज्ञान दृढ़ स्वभाव ने पकड़ो. હવે કે છે કે પ્રકારના કોઈ વિકલ્પો વ્રતના દોષના આદિ હો. હવે પ્રાચીન એ પણ એક વિકલ્પ છે, એનો એ જાણનાર છે. જાણનારને પકડતા શું બાકી રહી ગયું હવે કે છે? એ છૂટવા યોગ બધું દ્રષ્ટિમાંથી જ્ઞાનમાં છૂટી ગયું. આવું મારા બાપા દુનિયા હારી નિંદ્રવની નહીં મળે. એની તો હવે કમાવો એમ થઈ ને તમને ને ખબર જયપુરમાં મળે હવે ભાઈ નહીં જાણે થોડા પીડ્યા વાત જ ખરા. હા લેવે કો ન રહી और नाम कोई स्थान રહ્યું નહીં લેવાયું. હવે
જે કોઈ ભાવ લેવા યોગ ન રહ્યો, આખો ભગવાન આત્મા દ્રષ્ટિએ જ્ઞાત મારી, જે દ્રષ્ટિ રાગની રુચિ વાળી હતી, એક સમયના અંશની રુચિ વાળી, અંશ રુચિ કો પર્યાય બુદ્ધિ કો, એને ગ્રહવા યોગ, ગ્રહો છોડવા યોગ, લેવે કોણ રહી ઠોર, કોઈ ભાવને કોઈ સ્થાન લેવા યોગ રહ્યો, ત્યાગ વે કો નહીં ઓર, છોડવા યોગ કઈ રહ્યું નહીં. આ બહારની વાતો લોકોને એવી હાથ લાગે, સ્વરાજ આમ મળ્યું, એમાં અત્યારે સ્વરાજ હરખું નથી, બધા હરકા ભેગા થાવ સ્વરાજ હરખું થાય, સમાધાન કરો નીકળું. હવે એમાં શું હરકા થાય આંબળને ભાઈ, જેમાં હેરાન થવાના રસ્તા છે બધા. આમ ભેગા કઈ નામ કરવું, સ્વરાજ નામ કરવું, શું કરે? સ્વરાજ તો તારું અહીં અંદર પડ્યું છે. બાકી કહા ઉભર્યો અંદર ભગવાન અખંડાનંદ. ત્યારે કઈ અમારે બની પણ બની શકે નહીં, એમ કેમ કહો તું? આખો સીધ પદ લેવાને લાયક છે અને છે કે આવું ન બની શકે, એ વચન શોભે નહીં એને સમજાણું કાંઈ. અરે જન્મ જરાના દુઃખ, જન્મના દુઃખ આકુરતાના, મરણના દુઃખ આકુરતાના અને જીવનના દુઃખ આકુરતાના, એથી કઈ જીવન કહેવાય કે છે? રાગને દ્વેષથી જીવવું અને રાગને દ્વેષથી જન્મવું ને મરવું, એ કઈ જીવન જીવવું કહેવાય? હા, એ જીવનું જીવન તો જીવતર સત્ય આવે છે ને, છે ને, જીવો ને જીવા જેવો. મહાવીરનો, અરે મહાવીરનો સંદેશ નથી ભાઈ, તને ખબર નથી. રામજી અંગ્રેજ નું વાક્ય તમે કેમ કે લઈને બેઠા? એ જીવો ને જીવવા જો, એ નહીં. હા હા હા, પરને જીવાડી શકે નહીં, પોતે પણ આયુષ પ્રમાણે રહે, એમાં જીવવું ને જીવવાનું રહ્યું ક્યાં? હે બોલે છે ને લોકો, મહાવીર નો સંદેશ. હે કોણ જીવે? ભાવતું આયુષ ને લઈને જીવવું અને બીજાને જીવાડવું, એમ છે? એ તત્વ છે? એ તો લોકોના ગોળા માર્યા હોય અંગ્રેજ, આ લોકો હાલી નીકળ્યા દેશના, કાંઈ ભાન ન મળે છે. એ દુનિયા ગાંડી પાગલ છે, તે ગમે ને એને પાગલ પાગલ થાય ને પછી એને જૂનું ઘી આપે છે. જૂનું ઘી બહુ મેરું, ઘણા વર્ષનું જૂનું, બહુ ઘણા વર્ષનું ઘી આપે, પણ ઘણા વર્ષનું જૂનું હડીનું લઈ આપે. પાગલ ના પાગલ માનતી નથી. જૂનું ઘી આવે, બહુ જૂનામાં જૂનું ઘી લાવે ને એને દવામાં નાખે. હે બપોરા એવું સાવ સારું બપોરાના સડેલા એનું પ્રિય જીવાજ એને પાય પાગલ ને હોય કે હે આ દુનિયાની ક્રિયાઓ કરીને આપણે સુધારા કરવા, આપણે પછી બધાને સરખા થવા. બહુ એક જણો બહુ પરિચય રાખે ને એક જણો થોડો રાખે, એથી ઘણાને મળતું નથી, માટે થોડો પરિચય ઘટાડી દો. શું ઘટાડે? આંદર તો કરો. રાગ તે પરિગ્રહ છે ખરો તો બોલો, રાખી કોણ શકે, છોડી કોણ શકે? બાપુ રાગને પકડ્યો એને આખી દુનિયા લોકને પકડી છે, એમ તો તને ખબર નથી. હે વસ્તુની
મર્યાદા સ્થિતિ છે એમ રહેશે. કોઈની ફેરફાર કરી દેશે, વસ્તુ બદલી દેશે. અને ઘણા માનનારા નીકળે લાખો ને કરોડો, આ નો માનનાર નીકળે એટલે કે વસ્તુ બની જાય. એવા હું કે કીડીના નગરા ઘણા હોય. કીડીઓ लोग कहते हैं ना, चीटिया बहुत होता है, मानस होता हो जाता है. એમ એવા ઘણા ઊંધાના માનનારા હોય એટલે કે સત થઈ જાય. સમજાણું કાંઈ? જેને રાગને છોડ્યો અને સ્વભાવને ગ્રહણ કર્યો, શું બાકી કે છે? એમ કે દ્રષ્ટિમાંથી રાગનો વિકલ્પ, ત્રણલોકના નાથ પરમાત્માની ભક્તિનો રાગ હોશ દ્રષ્ટિમાંથી છોડ તો સ્વભાવનું ગ્રહણ થશે. બરાબર. સારી વાત છે. ન થઈ શકે, ન થઈ શકે તો ધર્મ ન થઈ શકે. એનો અર્થ શું? પાપ ને અધર્મ થઈ શકે ને ધર્મ ન થઈ શકે, એનું અર્થ શું? એ પત્નીજી માનતામાં હલવાઈ ગયો. મોંઘું કઈ આ ન થઈ શકે મારે માટે, એ ન થાય ત્યાં બીજું કરવું કે નહીં? અરે ભાઈ, પણ એ તો બીજું કરે છે તે અનાદિથી કરે છો. એ મિથ્યાત ભાવ છે. રાગ ને કરવું ને આ કરવું તો મિથ્યાત ભાવ છે. હવે હમું કરવું છે કે નહીં? નહીં, આ જુદી જાતની દવા હતા. એ ભગવાન થવાનો એવી દવા થતો. બોલો, દવા નિરોગ થાય કે ન થાય તો વળી પછી એના આધીન હોય. પરમાણુ ને આધીન શી કઈ દવા આપે માટે મટી જાય રોગ? આ તો દવાથી પરમાત્મા થાય ને. એક વાર કેવું જ્ઞાની થઈને એ પણ ઉભો રહે છે આત્મા, એવી આતી છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે લેવે કોન રહી ખાન ને ભાવ, તો ભાષા ગોઠવી ફોન ઓર જોઈ છે ને. લેવે કે નો નહીં ઠોર એટલે સ્થાનક નહીં, પણ બધું ભાવ, કોઈ પણ ભાવ હવે લેવાયું બાકી રહ્યો. ભગવાન પૂર્ણાનંદ નો નાથ સચિદાનંદ પ્રભુ, પૂર્ણ શક્તિ સત્વ એને જ્યાં પકડ્યું બધું આવી ગયું. ત્યાગવાયુ નાહી વાળો, હવે કોઈ ત્યાગવાળું બાકી રહ્યું નહીં. પર્યાય બુદ્ધિ છૂટી ગઈ, રાગ બુદ્ધિ છૂટી ગઈ, રુચિ છૂટી ગઈ, સબ બધી. બાકી કહા ઉભર્યો? હવે શું બાકી રહ્યું? એમ કે છે શેષ શું રહ્યું? કે કારણ નવીનો, નવીન કાર્ય છે કરવાનું શું રહ્યું હવે? એમ કે બનારસી દાસે પણ સંગ ત્યાગી અંગ ત્યાગી. શરીર હું નહીં, એમ શરીરનો ત્યાગ થયો દ્રષ્ટિમાંથી. પરિગ્રહ છોડ દિયા, શરીર છોડ દિયા. સંગ એટલે પરિગ્રહ, રાગ આદि નો પરિગ્રહ पर्व आदि छोड़ दिया, शरीर छोड़ दिया. अंग संग त्यागी, अंग त्यागी, वचन तरंग त्यागी. વચન ની બોલવાની ક્રિયા પણ છોડી દીધી છે. દ્રષ્ટિમાં એ ક્રિયા મારી નથી. બરાબર. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી. વચનના જે તરંગો છોડી દીધા. વાણી મારી છે, હું બોલું છું, આમ બોલવું જોઈએ, આમ બોલવું જોઈએ, એ બધું છોડી દીધું છે. બોલવાની ક્રિયાને કાળે બોલવાની થઈ છે. મારામાં એ કઈ છે? मन त्यागी, मन के विकल्प त्याग दिया, मन ने त्याग छोड़ी દીધું.
એકલો ભગવાન જ્યાં પકડ્યો ત્યાં મનનો ત્યાગ થઈ ગયો. દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં મનનો ત્યાગ. અરે ઇન્દ્રિય બુદ્ધિ ત્યાગી, ઇન્દ્રિયનું જ્ઞાન ત્યાગ્યું. હા હા હા. 5 ઇન્દ્રિયના નિમિત્તથી જે જાણપણું થાય એ નહીં. આ બધા તમારા ગજના જાણપણાના વિકિલના જાણપણા છોડી દીધું એમ છે. એ નિરંજન હું બધું ભણ્યો ને આપણે ભણી નીકળે. નિરંજન ભણવા જતો પોતું હું સમજાવું ગાય. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી. બુદ્ધિનો ત્યાગ કર્યો. ઇન્દ્રિયના નિમિત્તે થતું જ્ઞાન એ હું નહીં. વસ્તુની સ્થિતિ જ આવી છે. બરાબર. આ કઈ ઘડતર કરી છે કામ તો એમ છે કઈ. હા એટલા કે ભગવાને તો બધાના મતો અનેક હતા ભેગા કરીને કાન કરે. એ મારા મૂર્ખાઈનું પ્રદર્શન થઈ છે. એને તો અંદર સ્વભાવ જેવો હતો એવું જ્યાં જાણ્યો એ જાતની પર આવી. બધાના મતો આ મત બોલો એકાંત માને થઈ એને લઈ લીધું. બધા નીત માને એને લીધું. બહુ ક્ષણિક માને લીધું. એ ક્યાં લીધું? આ તો આ લીધું. સમજાણું કાંઈ? ભાષણમાં એવું ભૂકે બુદ્ધિ છૂટી જાય. એમાં ક્યાં હતો બુદ્ધો? જ્ઞાન છે તો બધું અચેતન છે. હા ઇન્દ્રિય જ્ઞાની અચેતન. ચેતન ની જાત હોય કોઈ નાશ થાય? ઇન્દ્રિય નાશ જ્ઞાન સમજાણું કાંઈ? ભાવ મને બધું 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 ભાવ મનનું સંકલ્પ વિકલ્પ. ત્યાગી આપા શુદ્ધ કિનો હે. ભગવાન આત્મા આનો ત્યાગ ને આનું ગ્રહણ શુદ્ધ થયો. દ્રષ્ટિમાં શુદ્ધ થયો, સ્થિરતામાં શુદ્ધ થઈને કેવું કેવું થઈ ગયું એમ કે સમજાણું કાંઈ? સુમાવીનો છે. કળશ છે ને સુમાવી. વ્યતિરિક્તમ પરદ્રવ્યાત એવં જ્ઞાનમ અવસ્થિતમ કથમ આહારકમ તત આદેન દેહુ અષ્ટ સંખ્યતે એવં જ્ઞાનસ્ય સુદર્શ દેહ એવ ન વિદ્યતે તતો દેહમયમ જ્ઞાનો ન લિંગમ મોક્ષ કારણમ. मुक्ति का मूल कारण द्रव्यलिंग नहीं. आ नग्नपणु ने 28 मूल गुण विकल्प साधुना ये मुक्ति નું કારણ નહીં. એ નગ્નપણું એ મુગ્ન નું કારણ મુક્તિ નું નહીં. પણ બહાર દેખાય એમાંથી પરખાય અભ્યંતર. બહારમાં ન હોય એનો અભ્યંતર કેમ પરખાય? માટે બહાર જ સાધન છે એમ કે આજે લખા તો નિમિત્ત છે. નૈમિતિક ને પ્રસિદ્ધ કરે છે. પણ નૈમિતિક હોય તો આને નિમિત્ત કહેવાય ને. તો પ્રસિદ્ધ કરે, મફત નું પ્રસિદ્ધ કરે. એમાં દ્રવ્યલિંગ તો અનંતવાર ધારણ કર્યા. 5 મહાવ્રતના પરિણામ 28 નો રાગ ક્રિયા નગ્ન દશા અનંતવાર થયું.
વસ્તુ ક્યાં હતી? એ સંકિતનું કારણ ક્યાં છે? સમજાણું કાંઈ? શુદ્ધ જ્ઞાન કે દેહ નહીં, મુદ્રા ભેખ ન કોઈ, તાતે કારણ મુખ કો દ્રવ્યલિંગ નહીં હોય. નગનભાઈ ભાવે જય મહારાજ. બધા ભાગ શ્રદ્ધા ખોટી મટી ગઈ છે. તમારી પાસે પૈસા ઘણા છે, વેચાઈ ગયો શું છે? તો ફેશન છે. શુદ્ધ જ્ઞાન કે દેહ નહીં. અરે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મામાં રાગ નહીં, ત્યાં દેહ ક્યાં આવ્યો કે રાગ વિભાવ ત્યાં નથી, ત્યાં દેહ તો જળ આત્મામાં છે. એટલે દેહ નગ્નપરાનું લિંગ આત્માનું નહીં એમ કે છે. સમજાણું કાંઈ? શુદ્ધ જ્ઞાન કે આત્મા શુદ્ધ જ્ઞાનમય હે. ચૈતનના સૂર્યનો સ્વભાવ એટલો ભર્યો છે. ચૈતનનો સૂર્ય એમાં આંધળા જળ પરમાણુ એમાં ક્યાં હતા? માટી ધૂળ આંધળા. દેહ છે ને શરીર છે એવું જાણનાર કોણ? એ તો ચૈતન છે. દેહ ને ક્યાં ખબર હતી કે હું આ જગત નો કોણ થતો છું? હા, જેને જાહેર કર્યું જ્ઞાને કે આ દેશ આ દેશ હોય એ આત્મારામાં નથી. સમજાણું કાંઈ? મુદ્રા ભેખ ન કોઈ. આકૃતિ ને વેશાદી એ દ્રવ્યની મોક્ષ કા કારણ નહીં. સાથે કારણ મોક્ષ કો દ્રવ્યલિંગ નહીં હોય. એ નગ્નપણું બાય સાધુની ક્રિયા છે મૂળગુણની, એ મુક્તિનું કારણ નહીં. એ દ્રવ્યલિંગ આત્મામાં છે. સમજાણું કાંઈ? એથી પાછા કેટલાક એમ કે દ્રવ્યલિંગ એમાં નથી, પછી લિંગ બાયનું ગમે હોય. તો મોટા તેને નટવું કોણ? પેલાથી નટ પેલાથી હિલતી કુમાર નાચતા નાચતા કેવું જ્ઞાન હો ગયા ઉપર દોસરા ઉપર નાચતે સસ્તી પંડિત કે बापा मार्ग केवल ज्ञान. अरे संयक दर्शन का मार्ग कोई अपूर्व है, ये साधारण चीज है. અને ચારિત્ર તો એનાથી અનંત ગુણા પુરુષાર્થ है. અને केवल ज्ञान तो अनंत अनंत गुणा पुरुषार्थ होता है. एक सादा सौदा जी कैसे सादा सौदा हो गया. बात सच्ची है. समझ में आया? आई तो कहते हैं ऐसी महिमा ज्ञान की निश्चय है घटनाएं मूर्ख मिथ्या दृष्टि सो सहज विलोक नाय. अपना स्वभाव ज्ञाता आनंद कन प्रभु मिथ्या दृष्टि ये तरफ की नजर करते हैं.